ઝઘડિયા તાલુકાના રાણીપુરા નજીક આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા અંગે અનેક વખત રેલવે તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા ગરનાળાને સાંકડું કરી દેવામાં આવતા મોટા વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે। ઉપરાંત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલા ખોદકામના કારણે આસપાસના ખેડૂતોની જમીનને નુકસાન થયું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત રાણીપુરા નજીક વિશ્વમાં પ્રથમવાર દિવ્યાંગો માટે નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમની કામગીરીને પણ અસર પહોંચી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ગરનાળામાં પાણી ભરાઈ રહેતા બાંધકામ માટે જરૂરી માલ સામાન લાવતા વાહનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે વૃદ્ધાશ્રમની કામગીરી પણ અટકી પડવાની સ્થિતિ સર્જાઈ છે। અંકલેશ્વરથી રાજપીપળા જતી રેલવે લાઇન હાલ આમ જનતા માટે બંધ છે। જો કે ગુમાનદેવ ખાતે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા કેટલાક ઉદ્યોગો માટે મીઠું સહિતની અન્ય સામગ્રીની હેરફેર માટે રેલવે તંત્ર દ્વારા મોટા પાયે કન્ટેનર હબ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। આ કામગીરીના ભાગરૂપે નવા રેલવે ગરનાળાની પહોળાઈ અને ઊંચાઈને લઈને સ્થાનિક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ઉદ્યોગોના વિકાસની સાથે સ્થાનિક ખેડૂતો અને આમ નાગરિકોની સુવિધાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। માત્ર ઉદ્યોગોને સુવિધા આપવા માટે સ્થાનિક લોકો અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય આયોજન કરવું જરૂરી છે। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા રેલવે તંત્રને ગરનાળાની પહોળાઈ અને ઊંચાઈ વધારવા, વરસાદી પાણીના ઝડપી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ ખેડૂતોને થઈ રહેલી હાલાકીનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। નમસ્કાર, હું જયદેવસિંહ પ્રાંકડા, ટ્રસ્ટી છે ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત ખાતેથી અમારું અહીંયા આગળ દિવ્યાંગો માટેનું વિશ્વનું સૌપ્રથમ અને સૌથી મોટું વૃદ્ધાશ્રમ બની રહેલું છે। એનું કામકાજ હાલ ચાલી રહ્યું છે। એના અનુસંધાનમાં આ રસ્તાનું કામ ચાલુ હતું। ત્યારબાદ રેલવે 10/2/2026થી લઈને 10/3/2026 એક મહિના માટે એનું રસ્તો બંધ કરવાની નોટિસ આપી અને એમના ગરનાળાનું કામ ચાલુ કરેલ હતું। ત્યારબાદ એમની કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી હતી અને હજુ સુધી એનું કામ પત્યું નથી અને છેલ્લા 3 મહિનાથી વરસાદ ચાલુ હોય અત્યારે આવવા જવા માટેનો રસ્તો સદંતર બંધ છે। ખાલી અમારી સંસ્થાને નથી પણ અહીંયા આગળ એવા ઘણા ખેડૂતો છે, ત્યારબાદ પશુપાલકો છે અને આ ઉંચડિયા અને મેઇન હાઈવેને જોડતો મુખ્ય રસ્તો છે ને આપ જોઈ રહ્યો છો એમ ગરનાળું એ લોકોએ 45 ડિગ્રીને આ અંશ ખૂણા પર બનાવેલું છે, તો મોટા વાહનો કે ટ્રેક્ટર ટ્રોલી સાથે આવવામાં બી તકલીફ છે। તો એ વિષયમાં કંઈક રેલવે ખાતા કંઈક કરે એ રીતની અમારી માંગણી છે। જયદેવભાઈ, આ જે ગરનાળું છે જે પહેલા હતું એને તોડીને ફરીથી નવું બનાવવામાં આવ્યું? હા, એ તોડીને નવું બનાવાયું। એ લોકો ગોદીનું કામ ચાલુ છે એટલે એમના એન્જિનને ચલાવવામાં કંઈ તકલીફ હતી એટલે સિંગલ ટ્રેકને બદલે ડબલ ટ્રેક કર્યો છે એ લોકોએ અને એના માટે એ લોકોએ મોટું કરવાની કામગીરી ચાલુ કરી હતી। હવે આ જે નારું છે ત્યાં આના માટે જે રજૂઆત કરી છે તમે રેલવે તંત્રને? રેલવે તંત્રને ઘણી વખત મૌખિક રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત ઉંચડિયાને રજૂઆત કરેલ છે અને અહીંયા આગળ જે તે એન્જિનિયર આવતા તેમને મૌખિક રજૂઆત કરીને ઘણા કલાકો સુધી એમની સાથે રહીને વાર્તાલાપ કરેલી છે, પણ એમનું એવું કહેવું છે કે ઉપરથી જે ડ્રોઈંગ પાસ થઈને આવ્યું હોય એમાં અમે કંઈક કરી ના શકીએ એટલે એ જ પ્રમાણે અમારે બનાવવાનું થતું હોય છે। ઘણી રજૂઆતો કરી છે અને છેલ્લા 1 મહિનાથી તો અમારા સાઇટ પરનું બી કામ સદંતર બંધ છે, કારણ કે માણસ પગપાળા પણ જઈ શકતો નથી એવી હાલ છે। મારું નામ રોહિતભાઈ પટેલ, રહેવાસી રાણીપુરા। મારી જે ખેતીની જમીન આવેલી છે એ ઉંચેડિયાની સીમમાં આવેલી છે અને જે નારું છે એ 26 નંબરનું નારું છે અને જે નારાની અંદર રહીને જવાનું છે એની મય પૂરું પાણી ભરેલું છે। જે તે કોન્ટ્રાક્ટર છે ચિંતનભાઈ, એમને મેં 3 થી 4 વાર રજૂઆત કરી છતાં એ કોઈ પાણીનો નિકાલ નથી કરતા અને મને એવું કહે છે કે હું પાણી ક્યાં કાઢું, એ મારો પ્રશ્ન નથી કે પણ ત્યાર ઉપરાંત મારા ખેતરની મય આખો એક ચાંસ માટી નાખી દીધી છે તેહો મેં એમને કીધું તો એ બી કોઈ સાંભળવા રાજી નથી। મેં એમને 2 થી 3 વાર રજૂઆત કરવામાં આવી છે। આજે બી મેં છેલ્લે સવારે કહ્યું તો મારે હવે જવું ક્યાં રહીને? એટલે અમારે તો ખેતી બગડે છે ને મારી જોડે ત્યાં બાજુમાં એક આશ્રમ આવેલું છે, તે આશ્રમનું કામ બી બંધ છે એના લીધે ત્યાં બધું કામકાજ અત્યારે અટકી ગયેલું છે। ત્યાં બી મેં એને 2-3 વાર રજૂઆત કરી ચિંતનભાઈને, કોઈ એનો નિકાલ જ નથી કરતા।